વાત કરીશું અમદાવાદના જાણીતા પેરા સાયકલિસ્ટ ગીતા રાવનો અકસ્માત થયો છે। અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે કાર ચાલકે ટક્કર મારી પગમાં મલ્ટિપલ ફ્રેક્ચર આવ્યું છે। કેડી હોસ્પિટલમાં તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। 48 વર્ષીય ગીતા રાવ સાયકલ પર પ્રેક્ટિસ માટે જઈ રહ્યા હતા। પોલીસ અકસ્માત સર્જનારા કાર ચાલકની ધરપકડ કરી છે। ગીતા રાવે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને ઇતિહાસ રચ્યો હતો। વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જાણીતા પેરા સાયકલિસ્ટ ગીતા રાવનો અકસ્માત થયો છે। અદાણી શાંતિગ્રામ પાસે કોઈ કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। પોલીસ તપાસ કઈ દિશામાં? પ્રતિપાલસિંહ, જે સમાચાર મળી રહ્યા છે ગઈકાલના છે। નારણપુરા વિસ્તારમાં 48 વર્ષીય જે ગીતા રાવ છે, જાણીતા પેરા સાયકલિસ્ટ છે, એ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે। રવિવારે સવારે 8:45 વાગે આસપાસ આર્ગન 19 સાયકલ લઈને તેઓ ચિલોડા તરફ પ્રેક્ટિસ માટે જઈ રહ્યા હતા। ત્યારે શાંતિગ્રામ બ્રિજ જે ચડી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ કારે મારી હતી। ટક્કરમાં ગીતા રાવ ફંગોળાયા હતા અને લોહી લુહાણ હાલતમાં તેઓને અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યાં એમની સ્થિતિ ગંભીરમાં બતાવવામાં આવી છે। જોકે પોલીસને જાણ થતા કાર ચાલકની ધરપકડ કરી છે। ગીતા રાવ જે પેરા સાયકલિસ્ટ છે, એ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલિંગ કરનાર પ્રથમ મહિલા બન્યા હતા અને ગઈકાલે જે ઓવર સ્પીડ કારે તેમને ટક્કર મારતા તેમને થાપાના ભાગે મલ્ટિપલ ફ્રેક્ચર થયાનું પણ તબીબી સૂત્રો જણાવી રહ્યા છે। પણ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને ઇતિહાસ રચનાર અમદાવાદના જાણીતા પેરા સાયકલિસ્ટ ગીતા રાવ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે અને અત્યારે સારવાર હેઠળ છે। જી, આભાર ધર્મેશ માહિતી બદલ।